આજના વક્તવ્યનો વિષય છે યુવા માનસનો એમઆરઆઈ. યુવાનોના માનસને સમજવા માટે પ્રયત્ન કરવાનો છે. યુવાન શબ્દ સાંભળીએ એટલે આપણા મનમાં કેવું ચિત્ર ઊભું થાય? એક એવી આકૃતિ આપણને દેખાય જેમાં જોશ હોય, જેમાં તરવરાટ હોય, ઉત્સાહ હોય, હિંમત હોય, આખી દુનિયાને કબજે કરી લેવાની સાહસ વૃત્તિ હોય. એવું એક ચિત્ર યુવાન શબ્દ સાંભળીએ એટલે તરત જ આપણા માનસપટ ઉપર ઉપજી આવે. આપણા વેદો અને ઉપનિષદોમાં જે વર્ણન આવે છે, સુખની મીમાંસા ત્યાં આગળ છે. તો સુખ, આમ તો સુખ એવી વસ્તુ છે, ખાસ કરીને પરમાત્માના સુખનું જ્યારે વર્ણન થાય છે ત્યારે એ તો અપરિમિત છે, એનું માપ કાઢી શકાય એવું નથી. અને લૌકિક સુખ સાથે એની કોઈ સરખામણી થઈ શકે એવું નથી. પણ ભગવાનનું સુખ સમજાવવા માટે રેફરન્સ લે છે લૌકિક સુખનો. તો ભગવાનનું સુખ કેવું છે? તો શરૂઆત કરે છે યુવા સ્યાત સાધુ યુવાધ્યાયક આશિષ્ટો દૃઢિષ્ટો બલિષ્ઠ. એક યુવાનની કલ્પના કરી છે જે કેવો છે? આશિષ્ઠ, સારી રીતે જમીને પચાવી શકે એવો. દ્રઢિષ્ઠ, દ્રઢ છે. બલિષ્ઠ, બળવાન છે, માનસિક રીતે, શારીરિક રીતે, બંને રીતે. આવો જે યુવક હોય અને એને આખી પૃથ્વીનું રાજ્ય હોય, એ એક મનુષ્યનો આનંદ. એવી રીતે ત્યાંથી આનંદની મીમાંસા શરૂ કરે છે ઉપનિષદોની અંદર. પણ ત્યાં એક એવા યુવકની પરિકલ્પના છે જે દ્રઢ હોય, જેનું મનોબળ એકદમ દ્રઢ હોય, જે શરીરે કરીને શક્તિમાન હોય. અને જ્યારે આજના સમાજ ઉપર દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે ઘણીવાર ચિંતા પણ થાય. અત્યારે તમે જુઓ તો લેખકો યુવાનો ઉપર અથવા તો યુવાન અવસ્થા ઉપર ખૂબ માછલા ધોતા હોય છે. એક આધુનિક લેખક એવું લખે છે કે યુવાનોનું આજે શું થવા બેઠું છે, બધાને ચિંતા થાય છે. તેઓ પોતાના વડીલોને માન આપતા નથી, મા બાપની આમાન્યમાં રહેતા નથી, કાયદાની પરવા કરતા નથી. તેઓ રસ્તે ચોકે તોફાન કરે છે, બળવો કરે છે, દુનિયા ઉથલાવવા નીકળ્યા છે. એમનામાં વિવેક નથી, ચારિત્ર નથી. એમનું ને આપણું હવે શું થશે? આ હમણાં કોઈ આધુનિક લેખકના શબ્દો છે. પણ યુવાનો માટે થતી આ ફરિયાદો પાછી આજકાલની નથી. આજથી 2700 વર્ષ પહેલા ગ્રીસની અંદર હેસિયડ નામના એક બહુ પ્રખ્યાત કવિ થઈ ગયા. અને એમણે પોતાના કાવ્યની અંદર યુવાનો માટેની ફરિયાદ ઠાલવી છે. આજથી 2700 વર્ષ પહેલાં માણસ શું લખે છે એનું ગુજરાતી ભાષાંતર હું વાંચું છું કે જો આપણા લોકો આજના ઉછાંછળા યુવાનો પર આધાર રાખશે તો મને ભવિષ્યની કોઈ આશા દેખાતી નથી. આજથી 2700 વર્ષ પહેલાં આ જ ફરિયાદો છે કે યુવાનો ઉપર આશા રાખવા જેવું નથી, તો ભવિષ્ય ઉજ્જવળ નથી. કારણ કે આજના યુવાનો અતિશય વિચારહીન છે, તેઓ વધારે પડતા ઉચ્છૃંખલ છે, તેઓ વડીલોને આદર આપતા નથી, તેઓ અધીર અને અસંયમી છે. એટલે છેલ્લા 2700 વર્ષથી લોકો યુવાનોને કોસી રહ્યા છે. નથી એમને વડીલોની કાંઈ પડી, નથી એમને કાયદાની કાંઈ પડી, નથી એમને મર્યાદાની કાંઈ પડી. હવે અત્યારના યુવા સમાજ સામે જ્યારે આપણે જોઈએ ત્યારે આ ફરિયાદો ઘણે અંશે સાચી લાગે છે, ઘણે અંશે. ગઈકાલે ગુરુસ્મરણ સ્વામી અને હું અમે બંને મુંબઈથી અમદાવાદ આવ્યા બાય કાર. તો આવતા આવતા મોડું થઈ ગયું. અમદાવાદની અંદર અમારી ગાડીએ પ્રવેશ કર્યો ત્યારે લગભગ રાતના 1 વાગ્યા હતા. હવે રાતના 1 વાગે નોર્મલ રૂટીન એવું હોય કે બધા રસ્તાઓ ખાલી હોવા જોઈએ, કોઈ દેખાવું ના જોઈએ. અમે પ્રવેશ કર્યો આ બાજુ રિવરફ્રન્ટ તરફથી, એ રસ્તે અમે આવ્યા. પણ ઘણા બધા માણસો ત્યાં ટોળા વળી વળીને ઊભા હતા. રિવરફ્રન્ટ ઉપર જ લગભગ 8 થી 10 જુદી જુદી જગ્યાએ આવા ટોળા હશે. પછી આગળ આવ્યા, એક ચાની લારી હતી, ત્યાં 10-15 જણ બેઠા હતા. એક મેડિકલ સ્ટોર હતું, એની બહાર ખુરશી નાખીને 8-10 જણા બેઠા હતા.
એક આમલેટની લારી હતી, ત્યાં 10-15 જણા બેઠા હતા. પછી આગળ નીકળ્યા તો ઘણી બધી દુકાનો જે ખુલ્લી હતી એની આજુબાજુ 4-5 જણ એવા ઘણા બધા, લગભગ 25થી 30 આવા ટોળા નાના મોટા જોયા, જેમાં બધા માણસો ઊભા હતા. પણ આ 25થી 30 ટોળામાંથી આ વિષય ઉપર ચિંતન કરવાનું હતું ને, એટલે કે આ દ્રષ્ટિકોણ મનમાં હતો. ખાલી એક જ ટોળું એવું હતું કે જેમાં બધા આધેડ વયના કે વડીલ માણસો હતા. બાકીના બધા ટોળામાં બધા યુવાનો હતા. રાત્રે 1 વાગે શું કામ છે રસ્તા ઉપર રખડવાનું? તો ઘણે અંશે આ ફરિયાદો સાચી લાગે છે ને, એટલા માટે યુવા માનસને અત્યારે સમજવાનો પ્રયાસ આપણે કરી રહ્યા છીએ. તો પહેલાં તો યુવાન અવસ્થા કેવી છે? યુવાન અવસ્થામાં એની બધી જ ઇન્દ્રિયોની શક્તિ પરાકાષ્ઠા ઉપર હોય. શ્રવણ શક્તિ જુઓ, સ્વાદ માણવાની શક્તિ જુઓ, સાંભળવાની શક્તિ જુઓ. પછી ધીરે ધીરે ઉંમર વધે એમ બધું ધીમે ધીમે ઘટતું જાય. ઘણા બધા એને જોવામાં તકલીફ પડવા માંડે, ઘણાને સાંભળવામાં તકલીફ પડવા માંડે, બહેરાશ આવી જાય. પણ યુવાન અવસ્થા એટલે બધી ઇન્દ્રિયોમાં પૂર્ણ શક્તિ હોય, ઉર્જાનો ભંડાર હોય. પણ ઉર્જાની સાથે સાથે સંવેદનાનો ભંડાર હોય, સંવેદના પુષ્કળ હોય. અને બહુ સેન્સિટિવ જ્યારે કોઈ વસ્તુ થઈ જાય ને, ત્યારે પણ એ ચિંતાનો વિષય બની જાય. આ સંવેદનાનો ભંડાર જ્યારે યુવક બને છે, પરિસ્થિતિ કેવી થાય કે કોઈ માણસે નાનપણથી કાંઈ જોયું ના હોય, નાનપણથી એને આંખો ના હોય, અને પછી 15-20 વર્ષનો એ થાય અને ડૉક્ટરો કહે કે ભાઈ સર્જરી દ્વારા આની દ્રષ્ટિ પાછી આવી શકે એમ છે. સર્જરી થાય, એને આંખો આવે નવી, અને છેલ્લા 20 વર્ષથી એને દુનિયાને જોઈ નથી. અને પહેલી વાર જ્યારે એ માણસ આંખો ખોલીને દ્રશ્ય જુએ, ત્યારે એને દરેક વસ્તુ આશ્ચર્યકારી લાગે. દરેક વસ્તુ એ સામે કોઈ પણ દ્રશ્ય જોઈશે જેને જોઈને આપણને લેશ માત્ર ઉત્કંઠા ના જાગે, એ જોઈને પણ એ આનંદમાં આવી જશે કે આટલી કલરફુલ છે આ દુનિયા, આટલા બધા રંગ છે દુનિયાની અંદર. કોઈ પણ આકૃતિ જોઈને એને આશ્ચર્ય થશે, એને આકર્ષણ થશે. અને એટલે જ સામે જ્યારે સાપ આવીને ઊભો રહેશે ને, ત્યારે એને પકડવા પ્રયત્ન કરશે. એના માટે તો એક રંગબેરંગી વસ્તુ છે. સામે સિંહ આવીને ઊભો રહે તો ત્યાંય દોડશે કે ઓ આટલી સરસ સુંદર વસ્તુ. એને ખબર નથી શું સાચું છે, શું ખોટું છે, શું સારું છે, શું ખરાબ છે, શું ફાયદાકારક છે ને શું ભયંકર છે. સંવેદના યુવાનોની આવી છે. તો જ્યારે સંવેદનશીલતા હોય, ઉર્જા છે, ઇન્દ્રિયોમાં શક્તિ છે, પણ સાથે સાથે સંવેદનશીલતા છે, અને એને લીધે વધારે ચિંતાનો વિષય બને છે. માર્ગ ખબર નથી, અને માર્ગ ખબર નથી એને લીધે છેલ્લા વર્ષોમાં કેટલીક હેડલાઇન જે છાપામાં આવી એ હું વાંચું છું અત્યારે. એ માર્ગના અભાવે શું થાય છે. એક હેડલાઇન એવી હતી કે દિલ્હીની અંદર 19 વર્ષના યુવાને ચાકુના 33 ઘા ઝીકીને પોતાના માતા પિતા અને બહેનની કરેલી હત્યા. 19 વર્ષનો યુવાન છે. મુંબઈમાં 27 કરોડના હીરાની ચોરી કરનાર 31 વર્ષના યુવાનને પોલીસે પકડી પાડ્યો. મદ્રાસમાં ભણતા 22 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું. ડ્રગ્સ બાબતે પંજાબના યુવાનોની પરિસ્થિતિ ગંભીર. વડોદરામાં નજીવી બાબતમાં મારામારી પર ઉતરી આવેલા 2 યુવાનો લોકોનું આકર્ષણ બન્યા. આ તો ખાલી સિલેક્ટ કરેલી 3-4 હેડલાઇન છે. આવી હેડલાઇનોથી છાપાઓ છલકાય છે, અને બધું યુવા અવસ્થામાં થાય છે. અત્યારે જેલમાં જે લોકો છે એમાંથી ઘણા બધા એવા છે જે યુવાનો છે, તરવરાટ છે, પણ દિશા નથી. તો શું સમસ્યા છે? તો પહેલી વસ્તુ, એક તો યુવા અવસ્થા બહુ સંવેદનશીલ છે. બીજી વસ્તુ, એની સામે પડકારો પણ એટલા બધા છે. મેચ્યોરિટી નથી, શું સાચું શું ખોટું દિશા નથી. એવરીથિંગ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ, એને ખબર નથી. જે વસ્તુ ચળકતી દેખાય, ઝાકમઝોળ દેખાય ત્યાં સીધા દોડવા માંડે છે. અને બીજી બાજુ આકર્ષણ, ઝાકમઝોળ એટલી બધી છે પાછી.